નમસ્કાર વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોવાના છે એફવાય બીકોમ સેમ 1 નું એકાઉન્ટ, જેના વિદ્યાર્થીઓને ખૂબ જ સમયથી રાહ જોતા છે કે પાકા સરનું માળખું ક્યારે આવશે. તો આપણે આ લેક્ચરમાં પાકા સરનું માળખું જોવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળીમાં મજા કરવાની, દરેક તહેવાર જીવનમાં આનંદ લઈને જ આવે, તો આપણે આ તહેવારને પણ આનંદ મંગલ રાખવો. સાથે જ દિવાળી પૂરી થયા પછી આપણા લેક્ચર પૂરા કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક્ઝામ છે દિવાળી પછી, છે ને. હવે આપણે ચર્ચા કરવાના છે કે આપણા જે તહેવાર છે 11, 12, 13, 14 અને અમાસના દિવસને દિવાળી કે દરેકને ખ્યાલ છે ને. આસો વદ અમાસ, એને આપણે દિવાળી કહીએ છીએ. અમાસ કોઈને ખબર છે? અમાસ એટલે દિવાળી દિવસે આવે તે અમાસ. ઘણાને ખબર નહીં, અમાસ બહુ બધી આવે, પણ આસો વદ અમાસ એને આપણે દિવાળી કહીએ છીએ. આપણે ચર્ચા કરવાના છે ધનતેરસની. કોની? ધનતેરસ. થોડી ચર્ચા કરવાના છે. એવું કહેવાય છે કે આસો વદ તેરસ એટલે ધનતેરસ. શું છે? ફરી રિપીટ કરીએ. આસો વદ તેરસ એટલે ધનતેરસ, પણ ધનની તરસ તો બારે માસ થતી જોવા મળે છે ને. અને જો સૌથી વધારે જુઠ્ઠું બોલાય તો પૈસાની બાબતમાં કહેવાય છે કે ભાઈ પૈસા તો હાથનો મેલ છે, પૈસો કા ક્યાં એમ કે ને. તો ઠીક છે, સૌથી વધારે જુઠ્ઠું વાત બોલાય કે ભાઈ સવાલ પૈસાનો નથી. આજ આ વિધાન બોલાય ને, કઈ વિધાન? સવાલ પૈસાનો નથી. ત્યાં સમજી જાઓ કે સૌથી મોટો પ્રશ્ન પૈસાનો જ છે. તમને ખબર જ હશે, અથવા નહીં જાણતા હોય તો જાણજો. આચાર્ય ચાણક્ય કહીને ગયેલા, શું કહીને ગયેલા? કે તમારા જીવનમાં જરૂરિયાતની જેટલી વસ્તુ છે એનાથી વધુ વસ્તુનો તમે સંગ્રહખોરી કરો તો એ ઝેર સમાન છે. હવે સંગ્રહખોરીમાં તમે તમારું જોઈ શકો કે ભાઈ તમે કયા વધારે વસ્તુ અતિ રાખતા છો. તમે પાવરમાં વધારે છો, અભિમાનમાં છો, તાકાતમાં છો. હદથી વધારે જરૂરિયાત છે વસ્તુ બરાબર છે, પણ હદથી વધારે જો તમારી પર તાકાત હોય, અભિમાન હોય, વધારે પડતું જ્ઞાન હોય, વધારે પડતી આળસ હોય, વધારે પડતો પ્રેમ હોય, વધારે પડતું અતિ જ્ઞાન હોય, તો એ ઝેર સમાન છે. તો તમને આટલો ખ્યાલ આવવો છે કે આપણે જે તહેવારો છે શાના માટે ઉજવ્યા છે, કેમ છે, દરેકનું જ્ઞાન આપણી પર હોવું જોઈએ. ધનતેરસ, ધનની પૂજા કરવી તમારા જીવનમાં અને મારા જીવનમાં પણ ધનની બારે માસ વરસાદ થાય એવો આપણે આશા રાખીશું, બરાબર ને. આશા રાખવી અને કરી બતાવો બેમાં ફરક છે. તમે કોઈ દિવસ દાળ ભાત શાક ખાવાની કોઈ આશા નહીં રાખે, દાળ ભાત શાક જમી લે જમવાનું હોય તો, ખાલી એક્ઝામ્પલ છે, વધારે પડતું માથે લગાડવું નહીં. પણ તમે માત્ર ખાવાની ટ્રાય કરો, એવું થોડું તમે ખાઈ લેતા છો. તેમ પૈસા કમાવાની આશા રાખો તો પૈસા કમાઈ લેવા એ સપના ખોટા રાખવાના. આપણે પૈસા કમાઈ જ લેશું, ખાઈ જ લેશું, તેના જેવું રાખવાનું. હવે પાકા સરવાળાના માળખામાં આપણે જઈએ. ચર્ચા થઈ ગઈ આપણી ઘણી બધી. પાકા સરવાળાનું માળખું 2013 કંપની ધારા 2013 મુજબ તમારે પાકા સરનું માળખું તૈયાર કરવાનું છે. તમે જે શીખીને આવ્યા છો 11મા ધોરણમાં એકાંકી વેપારી, યાદ છે ને. ત્યાર પછી તમે શીખીને આવ્યા ધોરણ 12માં શું શીખ્યા છે? ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, સાથે ભાગ 2 માં કંપનીના વાર્ષિક હિસાબ પણ તમે શીખીને આવ્યા છો. આપણે કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. ફોર્મેટ ધોરણ 12 નો જ છે. ચેપ્ટર નંબર તમારું 5 છે, દરેકને ખ્યાલ તો છે ને. કેવું છે? ચેપ્ટર નંબર 3 છે, યાદ છે ને? હા. તો આ નમૂના પણ તમને યાદ હશે, યાદ છે ને નમૂના દરેકને? નમૂના પણ યાદ હોવો જોઈએ.
તો નમૂનો યાદ આવવો જોઈએ. પછી પેઢીના જે વાર્ષિક હિસાબ છે, મૂડી દેવા, મિલકત લેણા, અને તમે તે પ્રમાણે બનાવી આવે, બરાબર છે. આ બાજુ ઉધાર બાકી, ના બાજુ જમા બાકી કરીને તમે લખી આવે. કઈ જમા બાકી? મૂડી દેવા જમા. આ બાજુ જમા બાકી લખવાની, આ બાજુ મિલકતમાં ઉધાર બાકી લખીને આવતા રહે, તો એ ખોટું છે. કંપની ધારા 13 મુજબ બનાવવાનું. 12મા ધોરણમાં તમે જો આઈએમપી મુજબ દાખલા ગણ્યા હોય તો બધામાં સિંગલ એન્ટ્રી આવતી. શેર મૂડીમાં એક બે જ એન્ટ્રી આવતી. નથી ખબર તો આપણે ચર્ચા કરવાના છે. ખાલી હોશિયાર વિદ્યાર્થીઓ માટે થોડું એક્ઝામ્પલ છે. એમાં માત્ર એક જ એન્ટ્રી આવતી, ઇક્વિટી શેર મૂડી આવતી, પ્રેફરન્સ શેર મૂડી, બેમાંથી એક જ આવતી. હવે બધું જ આવવાનું છે તો આપણે હિસાબને લગતી નોંધો પણ શીખવાના છે. શું શીખવાના છે? હિસાબને લગતી નોંધો. તો સૌપ્રથમ આ જે નમૂનો છે દરેકને મળે છે? નથી ને. કેટલાકને તો આટલો મોટો નમૂના મોઢે કરવો એટલે જ બીક લાગે. જો તમે, આપણે એક્ઝામ્પલ આપીએ, એવું એક્ઝામ્પલ તમારા મગજમાં થોડું જાય. જો તમે ગામના સરપંચ છો, શું હોવ તમે પોતે ગામના સરપંચ છો, તો ગામમાં કેટલા ફળિયા છે, અથવા કેટલા મહોલ્લા છે, અથવા કેટલી શેરી છે? સમજ બધું એક જ છે ને દરેકને. તો તમને બધા ફળિયા ના એક તો નામ ખબર હોવા જોઈએ. ફળિયામાં કયા કયા વ્યક્તિઓ રહેતા છે, કોણ આપણા પક્ષનો હતો, કયો સામેના પક્ષનો હતો, એ દરેકના નામ પણ તમને યાદ હોય કે નહીં હોય? તો તમે ગામના સરપંચ હોવ તો, અથવા તમે જાઓ ગામના સરપંચને મળીને આવો કે સરપંચ સાહેબ આપણા ગામમાં કેટલા ફળિયાઓ છે, આ ફળિયામાં આપણો કયો માણસ છે જે બહુ સારી રીતના કામ કરે, અથવા ત્યાં વર્ચસ્વ ધરાવતા એવું કોણ છે? તમને સરપંચ કહેશે. 90% સરપંચ તમને કહેશે, 10% સરપંચ એવા હશે કદાચ જેને ખબર નહીં હોય, પૈસાના પાવરથી જીતી ગયા હોય તો ખબર નહીં હોય, બાકી પૈસાના પાવરથી નહીં, પણ ઘરે ઘરે જઈને કામ કરે તો આખા ફળિયાનું એડ્રેસ ખબર હોય કે ક્યાં કોનું ઘર છે, કોના ઘરે કેટલા વ્યક્તિ રહે છે, એનું પણ એને ખબર હશે. હોય કે નહીં હોય? એનાથી થોડું આગળ જઈએ આપણે, ગામ પરથી આપણે તાલુકા પર જઈએ. તો આપણે માનીએ કે ગામમાં આપણી પર 12-13 ફળિયા છે. વધારે હોઈ શકે, ઓછા હોઈ શકે. હવે તાલુકામાં જોઈએ તો તાલુકામાં 40 થી 80 ની વચ્ચે તો ગામ આવતા જ હોય. તો જે તાલુકાનો જે માણસ છે, તાલુકા કક્ષાએ જે કામ કરે, તાલુકા પંચાયતનો જે પ્રમુખ છે, એને દરેક ગામના નામ ખબર હોવા જોઈએ કે કયું કયું ગામ છે, કયા ગામ સાથે કયું ગામ સંકળાયેલું છે, કયા ગામમાં કયો સરપંચ છે, એનું પણ એની પર નોલેજ હોય કે એને તમે માત્ર જાણો, વિચારો કે એની પર એટલું નોલેજ તો હોય કે નહીં હોય? હોય ને. ક્યારે હોય? કે એને ભાઈ લાલસા છે કે જે હોય તે, કે ભાઈ મારે તાલુકા પંચાયત પ્રમુખ બનવું છે તો મારે બધે વર્ચસ્વ ધરાવવું પડે. વર્ચસ્વ ધરાવવું હોય તો પણ આટલું નોલેજ તેની પર હોવું જોઈએ. એ જ પ્રમાણે આપણે જિલ્લાની વાત કરીએ, જિલ્લા પંચાયતનો જે પ્રમુખ હોય, અથવા નગરપાલિકા હોય તો નગરપાલિકાનો જે પણ ચેરમેન હોવાનો છે, પ્રમુખ હોય, જે હોય તે, તો એનું પોતાના દરેક વોર્ડનું વર્ચસ્વ જાણતો હોય, કઈ વ્યક્તિ કામ લાગવાનો છે. તો એ જ પ્રમાણે આપણો જે વાર્ષિક હિસાબ છે એમાં મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક પણ આપણને આપેલા છે. યાદ છે ધોરણ 12 નું? નિયમિત આપણે એ સંદર્ભે આપણે સમજવાના છે. ખ્યાલ આવે? હવે જો આપણે વાત કરીએ વિધાનસભાની, શાની વાત કરીએ? વિધાનસભા. તો વિધાનસભામાં જે મુખ્યમંત્રી છે એને દરેક જિલ્લાના ધારાસભ્ય નામ તો ખબર હોય ને, ઓપોઝિટ હોય તો પણ એ વધારે યાદ હોય. કેમ? કે આપણી સીટ પર હજુ આપણો વર્ચસ્વ હજુ આવ્યો નથી, આપણે પાવરમાં બેઠા નથી. એ મુખ્યમંત્રીના ધ્યાનમાં હોય ને. વિરોધ પક્ષના જે પણ ધારાસભ્ય હોય તેનું મગજમાં હોય કે આ જગ્યા ધારાસભ્ય છે, કેટલા ટર્મ છે જે વધારે ખબર છે. પોતાનો ધારાસભ્ય કેટલા વર્ષથી જીતે છે, હારે છે, એનું નોલેજ ઓછું ધરાવે. આવું હોઈ શકે રાજકારણમાં, આપણે બહુ જાણતા નથી. પણ તમે જો કે નેતા લોકો, તમે જો નેતા ભાગ્યે જ વધારે પડતા ભણ્યા, ગામના સરપંચને જો તો તમે જો તો એને પીએચડી નહીં કર્યું હોય, કોઈ એવું ભાગ્યે જ ગામ હશે. ગામમાં ભાગ્ય જ એવો વ્યક્તિ હશે જેને પીએચડી કર્યું ને પછી ગામમાં શું બની ગયો છે? સરપંચ સાહેબ. એવું ભાગ્યે જ જોવા મળે. ઓછું ભણેલા જ હશે, પણ ઓછું ભણેલા પર વધારે શું હોય છે?
તજજ્ઞ સૌથી વધારે કળા કૌશલ્ય હોય છે એ વસ્તુમાં, બોલવામાં હોય છે, ચાલવામાં હોય છે, કે 5 વ્યક્તિને સમજાવવામાં એ બહુ માહિર હોય છે. એ રીતના દરેકને બાટલીમાં ઉતારી દેવાનો એનું નોલેજ એમની પર વધારે હોય છે. એના કરતા વધારે તાલુકા પંચાયતના પ્રમુખ પર જોવા મળે, એનાથી ઉપર જિલ્લા પંચાયતના વિધાનસભામાં તમે જોવા મળે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કેન્દ્ર સરકારની, લોકસભાની સીટની વાત નથી કરવાના, આપણે બહુ આગળ જવાનું નથી. પણ તમે વિચારો કે જે નેતા છે એ કેટલું નોલેજ ધરાવે છે, ઓછું ભણેલા છે, એના કરતા કદાચ તમે બી વધારે ભણી જવાના હોય તો એવું થઈ શકે. આપણે ત્યાં હાલમાં જે નવા 25 મંત્રીઓ બન્યા છે એના નામ દરેકને ખ્યાલ છે? ગઈકાલે કોઈ ન્યૂઝ જોયા છે? 2 દિવસ પહેલા કોઈ ન્યૂઝ જોયા છે? આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, નામ ખબર છે ને? નાની ઉંમરે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, એમનેમાં શું છે એ જાણવાનો પ્રયાસ કરો કે આટલી ઓછી ઉંમરે આટલી ઊંચી કારકિર્દી પર પહોંચવામાં એમને કેટલો સંઘર્ષ લાગ્યો છે. બાકી ઘણા બધા નેતાઓ છે એમને કરતા વધારે ટર્મથી જીતેલા છે, વધારે સમય ઉંમર એ લોકો ફાળો ભાજપમાં આપ્યો છે એ પણ જાણો. પણ એમની જે મહેનત છે એ મહેનત જાણવા તમે પ્રયત્ન કરો. તો આ પ્રશ્ન રહ્યો મહેનતનો કે ભાઈ તમને જેવું ફળ જોઈએ તે પ્રમાણે તમારે મહેનત કરવી પડે. તો આ નમૂના બી તમારે એ પ્રમાણે જ મહેનત કરવો છે. ટૂંકમાં પેઢી નામું છે. તમે કોઈ ગામના સરપંચ, તમને બારે બાર ફળિયા નામ ખબર હોય ને, ત્યાં તમારો કયો સભ્ય હતો, તમે તાલુકા પંચાયતની વાત કરો તમને દરેક ગામ નોલેજ કયા ગામમાં કયો સરપંચ છે, વોર્ડ વાઇઝ હોય તો વોર્ડનો તમને ખ્યાલ હોય. તો આપણે એ સ્ટ્રક્ચરમાં તૈયાર કરવાનું છે. ખ્યાલ આવે? હવે ડાંગ જિલ્લો હોય તો એમાં એક જ તાલુકો છે આહવા, બાજુ બાજુ જે બધા જિલ્લાઓ છે વલસાડ, નવસારી, સુરત, તાપી, તો ત્યાં એક કરતા વધારે તાલુકા આવેલા છે. તમને એવું થાય કે પછી એકાદમાં એક જ એન્ટ્રી આવી. એટલે કહેવાનો ભાવ એવું છે કે આમાં ઘણી બધા આપણા પેટા શીર્ષક છે. હવે કેવી રીતના શરૂઆત કરવાની, શું યાદ રાખવાનું, એની આપણે ચર્ચા કરીએ. 12 મિનિટનો આપણો શો અહીંયા પૂરો થાય. હવે આપણે ચર્ચા કરવાની છે ટ્રેલરની, કે આ ફોર્મેટ કેવી રીતના યાદ રાખવું. તો સૌપ્રથમ તો આપણે ટાઇટલ યાદ રાખવાનું છે કે કંપનીનું નામ, તમારી જે પણ કંપની હોય તે આપણે નામ આપી દઈએ શ્રી વ્યાસ પ્રાઇવેટ કંપની લિમિટેડ. ટૂંકમાં લખેલું છે, તમને વંચાવું નહીં જોઈએ એટલે મેં લખેલું છે. તારીખ 31/3/25 ના રોજનું પાકું સર્વે. આ પ્રમાણે તમારે ટાઇટલ આપવાનું છે. શું આપવાનું છે? ટાઇટલ. કોઈ પણ કંપની પેલા નામ લખવાનું છે, ત્યાર પછી તારીખ લખવાની છે અને પછી પાકું સરવૈયો, વિગત, નોંધ અને રકમ રૂપિયાનો માત્ર એક જ ખાનું તૈયાર કરવાનું. ધોરણ 12 નથી કે તમારા માર્ક કાપી લે આ બધું, બરાબર છે? હવે તમને થાય કે સાહેબ લેક્ચર બહુ લેટ આવ્યો, તો હું એકલો માણસ બધે કેટલેક પહોંચી વળું. લીધું છે આપણે 11-12 કોમર્સ, FY, SY, TY, BCom નું, અને 5 થી 10 નું ગણિતમાં આપણે બધા જ બોર્ડનું ભણાવીએ, ICSE, CBSE અને ગુજરાત બોર્ડનું. તો આપણે બધે જ ન્યાય આપવાનો હોય. તમારો આ લેક્ચર થોડો લેટ થયેલો છે એટલે તમને જણાવી દઈએ કે ભાઈ આટલું બધું મારે એકલા જ પહોંચવું, અકેલા શેર કિતના શિકાર કરેગા. સમયસર જે એરિયામાં પહોંચ્યા ત્યાં આપણે શિકાર કરીને આવતા જ છે. તો આપણે આનો શિકાર આજે કરવાના છે તમારા માટે. તો સૌપ્રથમ વિગત, નોંધ નંબર, રકમ. મુખ્ય બે ટાઇટલ દરેકને ખબર છે કે મૂડી દેવા અને મિલકત લેણા જે આવતા, એ હવે મૂડી દેવા આપણા માટે બનવાના છે ઇક્વિટી જવાબદારી, અને મિલકત લેણા એ આપણા માટે મિલકત નામનું શીર્ષક બનવાનું છે. તો પહેલા તો બે શીર્ષક યાદ રાખો. મૂડી દેવા જે આવતા હતા એ ઇક્વિટી દેવામાં કન્વર્ટ થઈ ગયા છે, અને જે મિલકત લેણા આવતા શામાં કન્વર્ટ થયા છે? મિલકતોમાં. હવે ઇક્વિટી દેવા એમાં શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા એ આપણા મુખ્ય શીર્ષક. શું છે? મુખ્ય શીર્ષક. શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી એ આપણા મુખ્ય શીર્ષક છે. જ્યારે મિલકતમાં બે મુખ્ય શીર્ષક છે. એટલે સૌપ્રથમ તમારે આટલું યાદ રાખવાનું કે ઇક્વિટી જવાબદારીમાં
એના 3 છોકરા છે. આપણે પેઢીનામું તૈયાર કરતા છે, યાદ છે ને? પેઢીનામું કે ભાઈ મારા બાપાનું શું નામ, એના બાપાનું શું નામ આપણે ચાલુ કરીએ ને, એના મમ્મીનું શું નામ. તો આપણે પેઢીનામું જે રીતના તૈયાર કરીએ તે રીતના જ આપણે આ પણ તૈયાર કરવાનું છે કે ભાઈ ઇક્વિટી જવાબદારીના 3 છોકરા કેટલા છે? 3. શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ જવાબદારી ને ચાલુ જવાબદારી. મિલકતના 2 છોકરા, બિન ચાલુ મિલકત ને ચાલુ મિલકત. આપણું પેઢીનામું તૈયાર થઈ ગયું. કોનું? પાકા સરવૈયાનું. ખ્યાલ આવે આટલું? યાદ રહેશે? પેઢીનામામાં આપણા 2 વંશ વેલા છે, ઇક્વિટી જવાબદારી અને મિલકતો. ઇક્વિટી ત્યાં જન્મેલા 3 છોકરા છે, શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. મિલકતના 2, બિન ચાલુ મિલકત ને ચાલુ મિલકત. રહી ગયું આટલું યાદ? પછી આપણે અંદર પેટા શીર્ષકમાં એન્ટ્રી કરવાની કે ભાઈ શેરહોલ્ડર્સના ઘરે કેટલા બાળક જન્મ્યા? તો 2 જન્મ્યા. એકનું નામ શેરમૂડી, બીજાનું નામ હતું અને વધારો. ખ્યાલ આવે? બિન ચાલુ જવાબદારીના ઘરમાં કેટલા પોયરા જન્મ્યા? 3. લાંબા ગાળાના ઉછીન નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. ચાલુ જવાબદારીના 4 છોકરા જન્મ્યા. ટૂંકા ગાળાના ઉછીન નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈ. પહેલો છોકરો કોનો? ઇક્વિટી દેવાનો, એના ત્યાં 2 જ પોયરા જન્મ્યા. બિન ચાલુ જવાબદારી હતો, એના 3 જન્મ્યા અને ચાલુ જવાબદારી 4 જન્મેલા છે. હવે તમારે શું યાદ રાખવાનું? તો શેર મૂડી નોંધ નંબર 1 આવું યાદ રાખવાનું. અંદરનું યાદ રહી જાય. પછી યાદ રાખવાનું? શેર મૂડી નોંધ નંબર 1, અનામત અને વધારો 2, લાંબા ગાળાનો ઉછીન નંબર 3. નંબર 8 પૂછાય એટલે અન્ય ચાલુ દેવા અથવા અન્ય ચાલુ જવાબદારી બોલાવી જોઈએ. આ રીતના યાદ રાખવાનું છે. નંબર સાથે યાદ રાખવા. નંબર 5 લાંબા ગાળાની જોગવાઈ. નંબર 1 શેર મૂડી. નંબર 6 ટૂંકા ગાળાના ઉછીન નાણાં. આવું તમને યાદ રહેવું છે નંબર સહિત. નંબર 7 વેપારી દેવા. આ રીતના તમારે આખો નમૂના મોડે કરવાનો છે. એક જ દિવસનું કામ નથી. 3 કલાકનો સમય લેવાનો. એક દિવસ 1 કલાક, બીજા દિવસે બીજો 1 કલાક, એ રીતના 3 કલાક પૂરા કરવાના. 3 દિવસમાં સેટઅપ કરવાનું. એક દિવસે મુખ્ય શીર્ષક મોડે કરો, બીજા દિવસે એની અંદરના પેટા શીર્ષક તૈયાર કરો. મુખ્ય શીર્ષક આપણે ખબર પડે ને દરેકને, આ આપણા મુખ્ય શીર્ષક છે અને એની અંદર જે હાલ હતી આપણા પેટા શીર્ષક. હજુ શેર મૂડીના ઘરે બી બાળકો જન્મવાના જ છે. વંશ વેલો આપણો પૂરો થતો નથી. અંદરની એન્ટ્રી જે છે હિસાબ લખી નોંધમાં આવવાની છે. તો આપણો ટ્રેલર છે. જો ટ્રેલર તમે નહીં જોવો, સરખી રીતના નહીં સમજો તો 14 માર્કનો દાખલો છે. કેટલા માર્કનો છે? દરેકને ખ્યાલ છે ને? 14 માર્કનો. એ શાખાના અથવામાં આવે કે ભાગીદારી પેઢીનો કંપનીમાં રૂપાંતર ના થવામાં, 2 માંથી 1 ના અથવામાં 14 માર્કનો આવશે. આવશે એટલે બહુ સારું કહેવાય. સારામાં સારા માર્ક આપીએ, સૌથી ઓછા સમય ઓછો લઈ અને સારામાં સારા માર્ક મળી જાય, સમય બચાવે, બધું જ જોવાનું આપણે. એટલે મહત્વનું છે આ. ટ્રેલર સમજી લેજો. મિલકતમાં કાયમ મિલકત, એમાં 2 પોયરા દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત, જોડા બાળક જન્મેલા હતા. બિન ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકત. ચાલુ મિલકત ને તો વધી ગયા એક. ચાલુ મિલકતમાં ચાલુ રોકાણ, માલ સામગ્રી, વેપારીના રોકડ સમક્ષ, ટૂંકા લોન ને ધિરાણ, અન્ય ચાલુ મિલકત. થઈ ગયા આપણા 20 શીર્ષક. હવે તમારે નંબર સીધા રાખવાનો કે નંબર 18 રોકડ સમકક્ષ, નંબર 10 દ્રશ્ય, નંબર 17 વેપારી લેણા. દેખાય દરેક ને? નંબર 20 અન્ય ચાલુ મિલકત. આ રીતના તમારું બોલાવવું જોઈએ. એના માટે તમારે બીજો એક દિવસ લેવાનો અને મોડે કરવાનો કે નંબર 5 બોલ લાંબા ગાળાની જોગવાઈ, નંબર 3 બોલ લાંબા ગાળાનું ઉછીન નાણાં, નંબર 7 બોલ વેપારી દેવા, નંબર 12 બોલ બિન ચાલુ રોકાણ, નંબર 18 બોલ રોકડ સમકક્ષ, નંબર 16 બોલ માલ સામગ્રી. આ રીતના તમારો નમૂનો મોડે થવો જોઈએ તો જ ગણવા જવાનું. નહીં થતું હોય તો સાઈડ પર કરી દેવો ભાઈ, તું બહુ અઘરો પડે. પણ યાદ રાખજો, આજે અઘરું પડે, ભવિષ્ય આમાં ટકેલું છે. તો તમે એસઆઈબીમાં કોર્પોરેટ અકાઉન્ટ આવતું હોય કે ટીવાયમાં આખું 5મું સેમ આના પર આખું ડિપેન્ડ છે, આધાર છે. યાદ રાખજો. એટલા સ્ટ્રક્ચર તો આવડી જવું જોઈએ. જો આજે નહીં આવડે તો આવતીકાલે મત આવશે, ને આજે આવડી જશે તો આવતીકાલે સારું જ છે. યાદ રહેશે આ શીર્ષક. આ તમારે મોડે કરવાનું છે. ત્યાર પછી આપણે હિસાબને લગતી નોંધો જોઈએ.
તો પહેલી નોંધ તમારે શું કેવી રીતના લખવું, તો પહેલા નમૂનો ક્લિયર થાય એટલે કે નમૂના આખો લખાઈ જાય પછી હિસાબને લગતી નોંધો ટાઇટલ આપવાનું, તમારી પર જે નોટ છે તેમાં તો તમે જે ઉત્તરીમાં લખવાનો છે એમાં નંબર 1 શેર મૂડી, વિગત રકમનું કોઈ ખાનું પાડવા જવું નહીં, તમારા નોટમાં વચ્ચે લખો ટાઇટલ શેર મૂડી, 4 લાઈન છોડ દેવાની, આ 4 માંથી કોઈ એક બે એન્ટ્રી આવશે તમારે લખવાની, ઇક્વિટી શેર મૂડી રકમ લખવાની છેલ્લે, પ્રેફરન્સ શેર મૂડી લખવાની છેલ્લે. એક્ઝામ્પલ તરીકે ઇક્વિટી શેર મૂડી આપણને આપે 10 લાખ, પ્રેફરન્સ શેર મૂડી નહીં આપે, શેર જપ્તી આપે આપણને 10,000, બાકી હપ્તા આપણને આપેલ નથી, તો આપણો સરળ થાય કેટલો 10,10,000 થવાનો. થઈ ગયો સરવાળો. આ સરવાળો તમારે શું કરવાનું, તો આપણી પર જે છે શેર મૂડી લખ્યો નંબર 1 માં કે 10,10,000, આવું લખો તમને 1 માર્ક મળી જવાનો છે. સિમ્પલ છે, પણ શેર મૂડીમાં 4 એન્ટ્રી યાદ રાખવાની, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેર જપ્તી અને માઇનસ બાકી હપ્તો જો હોય તો જેટલી એન્ટ્રી યાદ લખવાની, 4 લાઈન છોડ દેવાની, એનાથી વિશેષ એન્ટ્રી આવવાની નથી. ખ્યાલ આવે? આ રીતના લખવાનું, વચ્ચે ટાઇટલ આપવાનું, 5-6 લાઈન છોડી દેવાનું, બે વધારે બગડે, 2 પેજ વધારે જાય, ટેન્શન લેતા નહીં. આ રીતના કામ કરવા, રૂપિયા કા લખવાના અંતે અને સરવાળો કરી દેવાનું, સરવાળો ત્યાં લખવાના, આના માર્ક નથી આપવાના, ત્યાં લખશો એના માર્ક આપવાના છે, એ પણ યાદ રાખજો. ત્યાર પછી નંબર 2 તમારે ક્રમમાં લખવાનું બતાવ્યું છે બરાબર. નંબર 2 માં અનામત અને વધારામાં કઈ કઈ એન્ટ્રી આવે, તો સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત, કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ ઉદ્ઘાટ ફંડ, નફા નુકસાન ખાતું જમા અને પછી માઇનસ નફા નુકસાન ખાતું ઉધાર, અવાસ્તવિક મિલકતો જેવી કે આપણને અહીંયા છાપીને આપેલી છે. અનામત વધારામાં બધી અનામતો આવે, પણ અવાસ્તવિક કોઈ મિલકત હોય તો બાદ કરી દેવાની, અને જો એને નહીં લખવી હોય તો ક્યાં લખવાનું, નોંધ નંબર 14 માં આપણે આવે ત્યારે સમજી લેશું બરાબર. પણ આટલી વસ્તુ લખવાની, 2-3 એન્ટ્રી આવે એટલે એમાં બી 4 લાઈન તમારે છોડ દેવાની, 4 લાઈન છોડો ઇનફ છે, 5 છોડો તો વેલ એન્ડ ગુડ, અને 6 બાપુ બાપુ બોલાઈ જાય ત્યાર પછી તો. સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત, મૂડી પરત અનામત બાકી રહી ગયું છે, લખી દઈએ આપણે મૂડી પરત અનામત, એ પણ હોઈ શકે, કાઉન્સ નથી, ઓબ્લિક છે, આપણે ઓબ્લિક છે અને કાઢી નાખીએ. કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વળતર ફંડ, આ બધી બાકીઓ લખવાની આવે કે અનામત અને વધારામાં જે પણ આપે સરળ કરો ત્યાં લખી દેવાની આગળ. ત્યાર પછી નંબર 3 લાંબા ગાળાના ઓછીના નાણાં, બરાબર, ઉંદર નો લખવાનો, અજગર નો લખવો નહીં, ઉછીના નાણાં, એમાં ડિબેન્ચર, બેંક લોન, જાહેર થાપણ, મોર્ગેજ ની લોન હોય જે હોય તે, મોટે ભાગે મોર્ગેજ ની લોન શબ્દનો ઉલ્લેખ થાય છે. મોર્ગેજ ખબર ને, તમારી પર કઈ વસ્તુ મુકાય ને પછી લોન આપે તે મોર્ગેજ ની લોન ખબર હોવી જોઈએ. તો આ 4 એન્ટ્રી રહેવાની છે કે 4 કે 5 એન્ટ્રી. નંબર 4 અન્ય લાંબા ગાળાના દેવા, તો અન્ય લાંબા ગાળાના દેવામાં 2 એન્ટ્રી આવવાની છે, ડિબેન્ચર પર પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ તમારે મોઢે કરવાની છે. સ્ક્રીનશોટ લઈ લેવો, લીધા પછી તમારે આ તૈયારી કરવાની છે, યાદ રહેશે. મોઢે જસ્ટ તમે નહીં કરો ત્યાં સુધી કઈ થવાનું નથી, અને નહીં આવડતું હોય તો આપણે 5 દાખલા સમજવાના છે, કઈ કઈ એન્ટ્રી આવે. લાંબા ગાળાની જોગવાઈમાં પીએફ, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા, કામદાર નફા ભંડોળ, ટૂંકમાં કામદારનું બધું અહીંયા આવે. ભાઈ કામદાર માટે આપણે પીએફ પણ કપાત હોય ને આપણે કંપનીમાં, એનું પેન્શન ફંડ હોય, કામદારનું બધું. નંબર 5 લાંબા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાના ઉછીન નાણાં કાઉન્સમાં 12 માસથી ઓછા, જો તમે લાંબા ગાળા તો નંબર 3 માં લખવાનું, અને કાઉન્સમાં આપણે ડિબેન્ચર 6 માસના, તો બિચારો અહીંયા આવશે, બિચારું ક્યાં નંબર 6 માં આવશે. આવું હોઈ શકે, 12 માસથી ઓછા સમય તમારે પૈસા લીધા હોય તે નંબર 6 માં આવે. પછી ટુકડા લોન હોય, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ગ્રાહકો આપણને એડવાન્સ આપી જાય, બહુ સારા ગ્રાહક મળે આપણને, લે ભાઈ લે એડવાન્સ, તુજ પે રહેમ કરતા હમ કે ને દિવાળી પર તું બી ખુશ થઈ જાય જા. તો યાર સારામાં સારા આપણે ગ્રાહક પકડવાના, ખુશ કરી જાય આપણને, તો આ એન્ટ્રી અહીંયા આવવાની છે. લાંબા ગાળા તો નંબર 3 માં, બાકીનો નંબર 6 માં.
ત્યાર પછી વેપારી દેવામાં બે એન્ટ્રી આવવાની છે, લેણદારો અને દેવી ઊંડી. કાકા ભત્રીજા બેની જોડી છે નંબર 7 માં. યાદ રહેશે ને? નંબર 7 વેપારી દેવા કાકા ભત્રીજાની જોડી, દેવાદારો નહીં, શું લેણદારો ને દેવી ઊંડી. યાદ રહેશે ને? દેવા એટલે ની દેવાદારો, શું લેણદારો ને દેવી ઊંડી. અન્ય ચાલુ દેવામાં અથવા અન્ય ચાલુ જવાબદારી, જવાબદારી કોઈ દેવા લોકો બંને સરખું જ છે, જેમાં ચૂકવવાનો બાકી પગાર હોય, મજૂરી હોય, ભાડું, વીમો, વ્યાજ જે પણ ચૂકવવાનું બાકી હોય એ નંબર 8 માં આવે. તમને કોઈ એડવાન્સ થી પૈસા આપી ગયા, એડવાન્સ થી મને લાવો, કોઈ શેર હપ્તો હોય, અગાઉથી ભરેલો શેર હપ્તો તો અહીંયા આવવાનું છે. ખર્ચના લેણદારો, ટૂંકમાં પરચુરણ વેપારી પર તમે જાઓ, ચા પાણી નાસ્તો કરી આવો, એ ખર્ચના લેણદારો કહેવાય. નહીં ચૂકવેલ ડિવિડન્ડ અથવા નહીં મંગાવેલ ડિવિડન્ડ, મોસ્ટ ટાઈમ આ એન્ટ્રી પૂછે જ પરીક્ષામાં, એ નંબર 8 માં લખી દેવાનું. ટૂંકા ગાળાની જોગવાઈ, યાદ રાખજો, ટૂંકા જોગવાઈમાં કરવેરા જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, ઇક્વિટી ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ અને કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ. યાદ રહેશે આટલું? પાક્કો? જઈએ આપણે આગળ. તો આપણું ઇક્વિટી દેવા બાદનું પિક્ચર પૂરું થયું. કોનું? ઇક્વિટી દેવાનું. આપણું જે ઇક્વિટી દેવા છે એનું પિક્ચર આપણું પૂરું થયું છે. તો ઇક્વિટી દેવા એટલે કે મૂડી દેવા, મૂડી દેવા શું બોલાય? જમા. શું બોલાય? જમા. તો આપણે 1 થી 9 નોંધ જે જોઈ છે એ આપણા માટે શું કહેવાય? જમા. 1 થી 9 નોંધ જમા અને ત્યાર પછી 10 થી 20 સુધીની જે ઉધાર, એટલે આપણને ઉધાર બાકીને જમા બાકી આપે આપણા માટે બહુ સારું કહેવાય. જે પણ આપણે બાકી આપે એમાં ઉધાર બાકી જમા બાકી લખીને આપે બહુ સારું, પણ એવું કે બાકી ઉધાર જમા લખીને નહીં આપે તો આપણે થોડું વિચારવું પડે. જો જમા બાકી આપે એટલું મગજમાં આવે કે 1 થી 9 નોટમાં ગમે તમારે છાપી આવવાનું અને ઉધાર બાકી આપે ક્યાં લખવાનું? 10 થી 20 માં. યાદ રહેશે આટલું? હવે આપણે જઈએ મિલકતના ઘરમાં. મિલકતના ઘરમાં સૌથી ઈઝી વસ્તુ બધાને ખબર જ છે કે જમીન મકાન એ બહુ ડાયો માણસ છે. કોના ઘરમાં આવે? દ્રશ્ય મિલકત. 11મા ધોરણમાંથી બધા શબ્દ આવ્યા છે. દ્રશ્ય દેખાય તે, જમીન મકાન યંત્ર ફર્નિચર ઓફિસ સાધન વાહન ભાડાપટ્ટાનો મિલકત. ઢોર ઢાકર આવે તમારા, બરાબર છે, લાંબા ગાળા માટે હોય મિલકત તરીકે તમારી. અદ્રશ્યમાં પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાइट સોફ્ટવેર લાइसेंस फ्रेंचाइज कुछ भी आ सकता है. 4 લાઈન છોડ દેવાની, વચ્ચે શીર્ષક આપવાનું, દરેકને હવે ખ્યાલ આવી ગયો હશે આપણે જે કીધું છે એ પ્રમાણે. 12 નંબરમાં બિન ચાલુ રોકાણો, બિન ચાલુ રોકાણો આ નંબર તમારો 13 છે. ये 11 अदृश्य और ये दस्य. તો બિન ચાલુ રોકાણમાં કોઈ પણ કંપનીમાં રોકાણ, પીએફ માં રોકાણ, એક્સ માં રોકાણ, વાય માં રોકાણ છે કોઈની? એક્સ જેમાં રોકાણ કરેલું છે કોઈ? છે. પીએફ માં રોકાણ, ડિબેન્ચર પ્રતિનિધિમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ટૂંકમાં ગમે ત્યાં રોકાણ હોય પણ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે આલી જગ્યા આવું છે તમે રિટર્ન આપવું જોઈએ. લાંબા ગાળાની લોન અને ધિરાણ, કર્મચારીને લોન, કસ્ટમ ડિપોઝિટ ને બધું શામાં આવે? નંબર 13 માં. સ્ક્રીનશોટ લઈ લો, વાંચવાનું, મૂળીકન શબ્દ તમારી જ છે. લાંબા લોન ધિરાણમાં કર્મચારી લોન ખાસ આવે. કોઈ પણ ડિપોઝિટ હોય તો તમારે નંબર 13 માં છાપી આવવાનું. નંબર 14 અન્ય બિન ચાલુ મિલકત. કોણ? અન્ય બિન ચાલુ મિલકત, કાઉન્સમાં લખેલું છે આવશ્યક મિલકત. અવાસ્તવિક મિલકત આપણે નંબર 2 માં માઇનસ કરવાની, જો ત્યાં નહીં લખવું તો નંબર 14 માં લખવાનું. આપણે કીધું નંબર 14 અત્યારે વાત કરશું તો નંબર 14 માં લખો તો નંબર 2 માઇનસ કરવા નહીં જવાનું, પણ જો ટૂંકો દાખલો પૂછાય તો નંબર 2 માઇનસ કરી દેવાનું. દાખલો મોટો હોય તો વાંધો જ નથી. એમાં ડિબેન્ચર વટાવો, જાહેરાત ઝુંબેશ ખર્ચ, વિકાસ ખર્ચ, પ્રાથમિક ખર્ચ આ બધું જ લખવા જવાનું. નંબર 15 ઇક્વિટી કે અંદર ચાલુ રોકાણો, જે નંબર 12 માં નહીં આવતા હોય એટલે કે 12 માસથી ઓછા સમય માટે ન હોય તે આપણા ચાલુ રોકાણો.
माल सामग्री, नंबर 17 वेपारी लेना, रोकड़ रोकड़ समकक्ष अन्य चालू मिलकत टुकड़ा लोन ने धिराण नंबर में लोचा छे आपणे 28 19 माल सामग्री में काचो अर्धो तैयार माल नो स्टॉक कोई पण स्टॉक होय माल सामग्री में आवવાનો छे भाई छूटा ओजारो मार्गस्थ माल के आखानो स्टॉक गमे ते आपे वेपार लेना काका भत्रीजानी जोड़ी लेणी उडीन देवादारो रोकड़ रोकड़ समकक्ष में रोकड़ शिल्लक बैंक शिल्लक हाथ पर गमे तेटला रूपिया होय एमां आवे नंबर 19 टूंका गाळानी लोन अने धिराण तमे कोई वेपारी ने एडवांस आपी देवो तो तमे कोई लोन आपो ते आवવાની છે 12 માસથી ઓછો તો અહીં લખવાનું બાકી આપણો ભાઈ છે જ કાં છે इठे इठे લખવાનું નંબર 13 માં ખ્યાલ આવે ને ત્યાર પછી નંબર 20 અન્ય ચાલુ મિલકત અગાઉથી ચૂકવેલા ખર્ચા અથવા મળવાની બાકી આવક લખવાની છે તો આપણો અડધો કલાક થઈ ગયો છે આપણે ચર્ચા કરી છે કે આપણે પહેલા તો નમૂના મોડે કરવાનો મુખ્ય શીર્ષક પેટા શીર્ષક અને નંબર વાઇઝ મોડે કરવાનો જો નંબર આવડી ગયા તો તમારા માટે બહુ ઈઝી વસ્તુ છે દાખલો અલગ અલગ કોલેજમાં અલગ અલગ પદ્ધતિએ ભણાવે કેટલાક સાહેબ લોકો એવું કરે કે શેર મૂડી લખાય 4-5 લાઈન ત્યાં છોડાવી દે પછી નંબર 2 લખાવે આપણા ગધા મજૂરી કરવાની નથી બરાબર આપણે એક ફોર્મેટ આખું મોડે કરીને લખી નાખવાનું પછી શું કરવાનું છે તો આપણે એવું સ્માર્ટ વર્ક કરવાનું છે કે તમને કોઈ બતાવ્યું નહીં હોય બતાવ્યો તે સાહેબને મારા પ્રણામ બાકી 99% તો બતાવ્યું નહીં હોય એવું આપણે જોવાના છે ઓકે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કયા લેક્ચરમાં જોઈએ ચલો જોઈ લઈએ આપણે આ લેક્ચરમાં તમે જે શીખ્યા છે તમને કેટલું યાદ છે લાવીએ આપણે દાખલો 14 માર્ક નો પૂછાઈ ગયો તમે જોઈ શકો 14 માર્ક નો માત્ર નમૂના પડે પછી 4 લાઈન આપણે ધંધો પૂરો કરી દેવાનો છે હવે સ્માર્ટ વર્ક કેવી રીતના કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે પણ હમણાં આપણે તમને કેટલું યાદ રહ્યું છે કઈ એટલી તમે કેટલી ગોખી નાખી છે જોઈ લઈએ તો તમારી કેટલી સમજ શક્તિ છે મારે તો નોન નંબર સહિત બોલવાનું છે શાના સહિત નંબર સહિત ઇક્વિટી શેર મૂડી ક્યાં આવે તો નોન નંબર 1 આવું બોલાવવું જોઈએ પછી ઇક્વિટી શેર મૂડી ઇક્વિટીમાં આવું બિલકુલ ચાલશે નહીં ઇક્વિટી શેર મૂડી નોન નંબર 1 બોલાવવું જોઈએ નોન નંબર એટલે શું શેર મૂડી આટલું તમારું પરફેક્ટ મોડે થઈ જવું જોઈએ અને એના માટે તમારે બેસીને યાદ કરવાનું બીજું કાં કઈ નવું આવતું છે યાદ રહેશે નંબર 1 શેર મૂડી અથવા ભૂલી જવાતું હોય તો આપણે બધી એન્ટ્રી 5 વખત જોવાના જ છે એટલે મોટે ભાગના આપણા ભેજામ ફીટ નંબર 1 માં શું ઇક્વિટી શેર મૂડી આવે શેર જપ્તી નંબર 1 માં આવે નફા નુકસાન ખાતું લખતા જઈએ ચલો તમારી ઈચ્છા એ પૂરી કરી દઈએ આપણે શેર મૂડી નંબર 1 માં આવે શેર જપ્તી નંબર 1 માં આવે નફા નુકસાન ખાતું નંબર 2 માં આવે અગાઉ ચૂકવેલ વીમો નંબર 20 માં આવે આવું તમને પણ બોલતા આવડી જવું જોઈએ નંબર 20 એટલે શું અન્ય ચાલુ મિલકત જોઈ ગયા ને હમણાં આવું તમારા મગજમાં આવું છે રકમ વાંચ્યા પછી જમીન મકાન તો નંબર 10 નહીં વેચાયેલો માલ એટલે માલ સામગ્રી નંબર 16 વ્યાજ ચૂકવવા પાત્ર એટલે કે ચૂકવવાનું બાકી વ્યાજ છે કયામાં આવે નંબર 8 પ્રોવિડન્ટ ફંડ નંબર 5 વેપારી એટલે કે આપણા લેણદારો નંબર 7 કરવેરા જોગવાઈ નંબર 9 કોઈ પણ કંપનીમાં રોકાણ હોય 12 માસથી વધુ મુદતના છે ને તો આપણા નંબર 12 11% ડિબેન્ચર બોન્ડ જે હોય છે નંબર 3 કોમ્પ્યુટર સોફ્ટવેર નંબર 11 ઓફિસ સાધનો નંબર 10 સોફ્ટવેર અદ્રશ્યમાં આવું તમારાથી ઝડપથી લખાવવું જોઈએ તો જ તમે શીખેલા છો ગણવામાં આવશે બાકી તમે ભેજા ફ્રાય કલાક એમ કહેવાય યાદ રહેશે આ નંબર સહિત યાદ રાખવાનું પછી તમે તો શેર મૂડી એટલે કયા શીર્ષકમાં આવે એટલે નંબર મોડે કરતા ફટાફટ યાદ રહેવાનું છે શેર મૂડી નંબર 1 માં કેટલી એન્ટ્રી આવે 4 ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી સહેજ બાકી હપ્તા 4 સૂત્ર આવતું છે વિશેષ કાં છે કે 9 છે નંબર 3 માં ડિબેન્ચર બેંક લોન જાહેર થાપણ મોર્ગેજ ની લોન કાં નવું આવતું છે 4-5 એન્ટ્રી છે નંબર 2 સામાન્ય અનામત કારીગર કસોળતર ફંડ રોકાણ ઉદ્ઘાટ ફંડ મૂડી અનામત મૂડી પરત અનામત નફા જમા બાકી માઇનસ નફા ઉધાર બાકી જામીનગીરી પ્રીમિયમ
4 5 6 એન્ટ્રી મોઢે કરો કઈ વાર નહીં લાગે, પણ એના માટે તમારે સમય આપવો પડે, યાદ કરવું પડે તો થવાનું છે, અને કરવું જ પડે તો મજા આવશે. નેક્સ્ટ સેમેસ્ટર જે આવવાના છે એના માટે મહત્વનું જ છે. આટલી ઝડપ તમારે લખાઈ જવું જોઈએ. અથવા ગોખીને જાઓ, આપણે 10 દાખલા, 10 નહીં 7 કે 8 દાખલા કરાવવાના છે, 8 દાખલા કરીને જાઓ, ભાગ્ય એકાદ બે એન્ટ્રી ચેન્જીસ લાવે, બાકી તમારા બધા પાટિયા બેસી જવાના છે. યાદ રહેશે આ? પણ નમૂનો તમારે મોઢે કરવા પડશે. અંદરની એન્ટ્રી તમે 5 દાખલા લખી લો નોટમાં ને મોઢે કરી નાખો. શેરમૂડી નંબર 1, કરેલા જોગવાઈ નંબર 9. આટલું તમારા ભેજામાં ફિટ થઈ જવું જોઈએ. 11% પ્રેફરન્સ શેરમૂડી તો નંબર 1, બાકી હપ્તો તો નંબર 1 માં શું કરવાનો? માઇનસ કરવાનો. ગ્રાહક એટલે કે દેવાદારો નંબર 17, મશીનરી 10, લેણી હુંડી 17, બેંક ઓવરડ્રાફ્ટ નંબર 6. યાદ છે ને? 6 ટૂંકા ગાળાના ઓછી નાણાં. સામાન્ય અનામત નંબર 2, બાંયધરી કમિશન એટલે કે અવાસ્તવિક મિલકત નંબર 14, સૂચિત ડિવિડન્ડ નંબર 9, સૂચિત ડિવિડન્ડ, ઇક્વિટી ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ, કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ યાદ છે ને? રોકડા નંબર 18, મેનેજર ને એડવાન્સ એટલે આપણો કર્મચારી જ છે ને? નંબર 13 કોણ? નંબર 13 યાદ છે? બતાવ્યું તમને લોકોને? કર્મચારીને લોન એની જગ્યાએ શબ્દ આપે શું? મેનેજરને લોન અથવા મેનેજરને એડવાન્સ. શબ્દ રચના બદલાય જાય પણ તમારો ભાવાર્થ બદલાવો નહીં જોઈએ. યાદ રહેશે ને? શું બતાવું કે આપણે જે એન્ટ્રી શીખીએ છીએ તો આમાં શબ્દમાં આટલો ચેન્જીસ હોઈ શકે, વધારે કઈ નવું આવતું નથી. લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ નંબર 11 અદ્રશ્યમાં કેટલી વાર લાગે? 2 મિનિટ થાય આમાં લખતા, અને 5 મીઠા નમૂના પાડતા, અને પછી 2 મિનિટ મેં જારું બતાવવાનો છું તમને, શીખી લેજો. આ ખ્યાલ આવે? હજુ એક દાખલો આપણે જોઈએ પછી આપણે લેક્ચર પૂરો કરીએ. જગત શું? જગત. તો તમે જો મોસ્ટ આઈએમપી દાખલો છે, અથવા મહત્વની એન્ટ્રી આમાંથી રહેવાની છે, એટલે ખાસ સૂચના. નંબર લખ્યા છે એમ તમે કહો, યંત્ર નંબર 10, ડિબેન્ચર નંબર 3, જમીન મકાન નંબર 10, ગ્રાહકો નંબર 17, રોકાણ 6 માસથી ઓછા એટલે ચાલુ રોકાણમાં આવવાના છે, કરવેરા જોગવાઈ નંબર 9, લેણી ઊંડી નંબર 17, દેવી ઊંડી 7. આટલા બોલાવવું જોઈએ. બરાબર લખેલું છે, આપણે કાઢી નાખવું હોય ને જે હોય તે પણ તમે જોઈ શકો. આખો સ્ટોક નંબર 16, કર્મચારી લોન, મૂડી પર અનામત, મૂડી પર અનામત નંબર 2 માં આવવાનું છે, 4 માં આવવાનું નથી. લોચો માલ છે જેને લખ્યું જેને માર્ગસ્થ માલ નંબર 16, લાયસન્સ નહીં મંગાવેલ ડિવિડન્ડ. તમે જો તો મહત્વની એન્ટ્રી આમાંથી આવવાની છે. રૂપિયા બદલાઈ જાય એ તો બદલાવાના જ, પણ આપણી એન્ટ્રી બદલાવી જોઈએ નહીં. કર્મચારી જગ્યાએ તમને સ્ટાફ કલ્યાણ ફંડનો પણ ઉલ્લેખ કરી શકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા જોવાના છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. દરેકને દીપાવલીની શુભકામનાઓ. દિવાળીમાં મજા કરો, ખાઓ પીઓ અને જીવન આનંદથી જીવો. ધન્યવાદ. સીતારામ. નેક્સ્ટ લેક્ચર જોવાનું બિલકુલ નહીં ભૂલતા, અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આપણે લાઈવ ભણાવવાનું છે સેમ 2 માં, યાદ છે ને? પણ એ 500 સબસ્ક્રાઇબ થાય પછી જ મારો મેળ પડે તેવું છે, એટલે તમારા હાથમાં જ છે. સીતારામ.